નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 10 ના 1 થી 6 ક્વેશ્ચનો જોયા. હવે આપણે ક્વેશ્ચન 7 તરફ જઈએ. ટેક્સ્ટબુકની રકમને આપણે વાંચીએ તો આપણને અહીંયા વાત આપેલી સદિશ a b અને c આપણને આપેલા છે. આ ત્રણ સદિશો આપેલા છે. તો 2 સદિશ a માઇનસ b પ્લસ 3 સદિશ c ને સમાંતર એકમ સદિશ, આની આ એક સદિશ છે આ પ્રકારનો, એને સમાંતર એકમ સદિશ શોધવાનો છે. તો આ સદિશને સમાંતર એકમ સદિશ આપણે શોધવા માટે સૌપ્રથમ તો આપણે આ સદિશ પહેલા શોધી લેવો પડશે. ચાલો આપણે એ સદિશ શોધી લઈએ. હવે આપણને વાત આપેલી છે 2 સદિશ a માઇનસ સદિશ b પ્લસ 3 સદિશ c. આવો આ નામનું કોઈ એક સદિશ છે. તો આપણે સૌપ્રથમ આ સદિશ શોધી લઈએ. 2 ઇન્ટુ a એટલે શું આવશે? i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ માઇનસ b એટલે કે 2i માઇનસ j પ્લસ 3k કેરેટ પ્લસ 3c એટલે i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ k કેરેટ. ખ્યાલ આવે છે? ચાલો હવે આપણે ગુણી નાખીએ અંદર. તો શું આવશે? તો કે 2 ઇન્ટુ i 2i પ્લસ 2j પ્લસ 2k માઇનસ અંદર દાખલ કરીએ માઇનસ 2i માઇનસ માઇનસ પ્લસ j માઇનસ 3k, રાઈટ. 3 વડે ગુણીએ તો પ્લસ 3i માઇનસ 6j પ્લસ 3k કેરેટ, રાઈટ. ચાલો હવે આ બંને કેન્સલ, પ્લસ માઇનસ, તો i વાળું કેટલા વધે છે? તો કે 3i કેરેટ, જેની અંદર 3j અને j એટલે કે 2j અને j એટલે 3j, 6j માંથી 3j જાય, માઇનસ છે એટલે માઇનસ 3j. k ની વાત કરીએ તો k પ્લસ અને માઇનસ સાથે વધે કેટલા? તો કે 2k કેરેટ. ચલો આવો કોઈ સદિશ છે. હવે આ સદિશને સમાંતર અને આને સમાંતર એકમ સદિશ શોધવાનો છે. તો સમાંતર એકમ સદિશ એટલે આપણે જાણીએ છીએ કે સાહેબ આને સમાંતર એકમ સદિશ શોધવો છે. તો કે સાહેબ એ સદિશને આપણે કોઈ નામ આપી દઈએ તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે અહીં 2a માઇનસ b પ્લસ 3c ને સમાંતર માંગેલ સદિશ, આને સમાંતર માંગેલ સદિશ શોધવા માટે આપણે દિશાને આધારે વાત કરીએ કે તે સદિશ, દાખલા તરીકે એકમ સદિશ એટલે તે સદિશ u છે, તે આ સદિશ એટલે કે 2a માઇનસ 3b અને 3c ને સમાંતર છે. તો આપણે જાણીએ છીએ કે એની દિશા, તો દિશા જાણવા માટે માંગેલ સદિશ ઇઝ ઇક્વલ ટુ આપેલ સદિશ ઇન્ટુ લેમ્બડા. ઓકે. હવે આ એકમ સદિશ શોધવાનું છે. તો આને આપણે શું કહી દઈશું? તો કે પક્ષ પરથી આપણે કહી શકીએ બંને બાજુ માન લઈએ. બંને બાજુ શું લઈએ? આપણે માન લઈએ. તો પક્ષ પરથી ખબર છે તો એકમ સદિશ એટલે કે સાહેબ આપેલ જે માંગેલ સદિશ છે તેનું માન કેટલું છે? 1 એકમ. તો કે આપણે બંને બાજુ માન લઈ લે તો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ મોડની અંદર લેમ્બડા 2a માઇનસ b પ્લસ 3c. ચાલો આનું માન, માંગેલ સદિશનું માન કેટલું છે? 1 એકમ છે, એકમ સદિશ છે એટલે 1 આવશે. ચાલો આ બંને વચ્ચે ગુણાકારનું રિલેશન છે, આપણે બંનેને અલગ અલગ માન આપી દઈએ તો શું આવશે? મોડ ઓફ લેમ્બડા અને મોડ ઓફ 2a 2b અને 3c. આ જે સદિશ છે આનું માન, એટલે આપણે સદિશ તો શોધી લીધો છે, એનું માન આપણે શોધી લઈએ. ચલો 1 ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ લેમ્બડા. આપેલ સદિશનું માન વર્ગમૂળની અંદર શું આવશે? તો કે 3 નો 9 3 નો 9 અને 4. આવું આવશે કે નહીં આવે? ખ્યાલ આવે છે? ઓકે. ચાલો આ કે ની અંદર વાત કરીએ છીએ. કે ની અંદર આપણે ફરી વાતથી જોઈ લઈએ. કે ની અંદર આપણે કઈ ભૂલ કરી નથી ને? અહીંયા માઇનસ, અહીંયા 3 ઇન્ટુ કે 3k બરાબર છે. આપણે 2 વડે ગુણ્યા હતા. આપણે રકમની અંદર પણ મારા ખ્યાલથી ક્યાંય સમથિંગ કે ભૂલ કરી નથી ને, એ આપણે ખાસ જોઈ લેશું કે જેથી કરીને આપણે ક્વેશ્ચનમાં ક્યાંય ભૂલ રહી જાય નહીં. અહીં જોઈ લઈએ 3a માઇનસ b અને 3c રકમની અંદર વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ આપણે જોઈએ તો કે સાહેબ અહીંયા આપણને i j અને k અહીંયા
આપણને ટેક્સ્ટ બુકની જોશો તો આપણને ખ્યાલ આવશે કે આપણા પ્લસ માઇનસમાં ક્યાંય આપણે ભૂલ રહી ગઈ નથી ને, એ ખાસ વસ્તુ આપણે જોવાની છે સદિશ બીની અંદર. ઓકે ચાલો, તો અહીંયા આપણે ગુણાકાર કર્યો છે ત્યાં પણ ક્યાંય આપણને પ્રોબ્લેમ આવતો છે નહીં. અહીં માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ, અહીંયા માઇનસ થઈ જાય છે, અહીંયા 3 અને 3. ઓકે ચાલો, આ એટલે આ બંને કેન્સલ થાય છે, માત્ર 3i વધે છે, જે 3j એટલે વધે છે, બરાબર છે, આ બંને જાય છે. ઓકે રેડી. ચાલો અહીંયા 4 આવશે. હવે 1 ના 1 મોડ ઓફ લેમ્બડા વર્ગમૂળની અંદર 9 ને 9 18 18 ને કેટલા આવશે 22 આવશે. કેટલા આવશે 22. ચલો આના છેદમાં જવા દે, બંને ગુણાકારમાં છે, તો 1/વર્ગમૂળમાં 22 = મોડ ઓફ લેમ્બડા. ચાલો આને છોડું તો શું આવશે, તો કે એને છોડીશ તો આવું આવશે. શું આવશે કે +/-1/વર્ગમૂળમાં 22 = લેમ્બડા. આવું મને મળશે લેમ્બડા. હવે મારી વાત સાંભળો, આપણે આ સદિશ શોધવાનો છે. અહીં આપણે શું કરીએ, માત્ર લેમ્બડાનું મૂલ્ય મૂકી દે. આગળનો દાખલો કરો તો તે રીતે આપણો જે માંગેલ સદિશ જે છે, માંગેલ સદિશ યુ આપણે નામ આપ્યું હતું, યુ નામ આપ્યું હતું. યુ = શું હતું, તો કે લેમ્બડા ઇન્ટુ શું છે ભાઈ, તો કે માંગેલ સદિશ. એની જગ્યાએ આપણે લખેલું હતું તો કે લેમ્બડા ઇન્ટુ આ સદિશની વાત હતી, એની જગ્યાએ આપણે આ લખીએ તો પણ ચાલે, રાઈટ. આની જગ્યાએ આપણે સીધું લખી નાખીએ, તો લખી નાખીએ 3i - 3j + 2k, રાઈટ. = આપણે આનું માન શું મળે છે, તો કે સાહેબ લેમ્બડા આપણને મળે 1/વર્ગમૂળની અંદર 22 ± 3i 3j + 2k. ખ્યાલ આવે છે. તો આગળના ક્વેશ્ચનની અંદર પણ આપણે આ રીતે વાત કરેલી હતી. આપેલ સદિશની સમાંતરની વાત કરી હતી, તો આપણે એકમ સદિશ આ રીતે શોધવું હોય તો શોધી શકીએ. આને એકમ સદિશ શોધવાનો હતો તો આપણે આ જે વાત છે એને સમાંતર, એટલે આપેલા સદિશ આપણે શોધી લો. આ સદિશને સમાંતર માંગેલ, એટલે કે સાહેબ આપણે કે આ સદિશ છે તો એ આને સમાંતર છે, તો કે સાહેબ દિશાના આધારે સાહેબ બંનેની દિશા લેમ્બડા આપણે શોધી લઈએ. અને આ એકમ સદિશ કીધું તો બંને બાજુ માન લે. આનું માન કેટલું હશે, 1 એકમ હશે. આ સદિશની જગ્યાએ આપણે શું લખશું ભાઈ, માંગેલ સદિશ તો આપણને મળી ગયો છે, એની કિંમત શું છે, તો કે અહીંયા એ લખેલું, એની જગ્યાએ સીધું 3j આ લખી નાખ્યું તો પણ ચાલે. અને આની જગ્યાએ આપણે શું લખ્યું, તો કે સાહેબ 3નો વર્ગ x નો વર્ગ y નો વર્ગ ને z નો વર્ગ, રાઈટ. ઓકે ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 તરફ આપણે જઈએ. ખ્યાલ આવી ગયો હશે તમને અહીંયા. તો આપણને જે આ લેમ્બડા મળે છે એ લેમ્બડાને આપણે આપેલ માંગેલ સદિશમાં મૂકી દઈશું એટલે આપણે ત્યાં મૂલ્ય મળી જશે. ચાલો, ક્વેશ્ચન નંબર 8 આપણને શું કહેવા માંગે છે, દર્શાવો કે બિંદુ ABC સમરેખ છે અને BA AC નું વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે તે શોધો. BA AC નું વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે તે શોધો. આપણને બિંદુઓ અહીં આપેલા છે. અહીં સૌપ્રથમ આપણે ABC બિંદુ આપેલા 3 ના સ્થાન સદિશો શોધી લઈએ. અહીં એનો સ્થાન સદિશ = એના સ્થાન સદિશ, તમે રકમની અંદર જોશો એટલે તમને ખ્યાલ આવશે. એના સ્થાન સદિશ 1 - 2 અને -8 છે, તો શું લખાય દીકરાઓ, તો કે i - 2j - 8k. આવું લખાશે. ઓકે ચાલો, ત્યારબાદ B નો સ્થાન સદિશ આપણે સૌપ્રથમ બધાના સ્થાન સદિશ શોધી લઈએ. સ્થાન સદિશ = B ની અંદર 5 0 અને -2 આપેલા, શું લખાય 5i - 0j - 2k. C નો સ્થાન સદિશ = શું લખાય 11 3 અને 7 આપ્યા, તો 11i + 3j + 7k. ચાલો, હવે આપણને એમ કીધું કે આ ત્રણેય છે સમરેખ છે. એક જ સમરેખ છે તો સાહેબ આપણે સૌપ્રથમ તો આની દિશા જાણવી પડશે. સમરેખ ત્યારે જ કહી શકાશે કે બંનેની સમાંતર એક જ દિશા હશે અથવા વિરુદ્ધ હશે તો સમરેખ હશે, નકર સમરેખ હશે નહીં. તો આપણે દિશા જાણો. અને બીજું બિંદુ B છે
એ એસી નું વિભાજન ક્યાં ગુણોત્તરમાં કરે છે? બિંદુ બી વિભાજન કરે છે, ક્યાં ગુણોત્તરમાં કરે છે એ પણ જાણવાનું છે. ચાલો તો આપણે સૌપ્રથમ શું કરીએ ખબર છે? સદિશ એપી શોધી લઈએ કે સદિશ એબી ઇઝ ઇક્વલ ટુ, કેવી રીતે સદિશ એબી શોધાશે? તો કે બી નો સ્થાન સદિશ, આપણે ત્રિકોણ આવા ઘણા બધા દાખલાઓની અંદર આનો ઉપયોગ કર્યો છે. એનો સ્થાન સદિશ, ચાલો બીની જગ્યાએ શું લખાય? 5j + 0j - 2k કેરેટ માઇનસ એની જગ્યાએ I - 2j - 8k કેરેટ. ચલો 5j - j એટલે શું આવશે? 4j, 0 ના 2j માઇનસ માઇનસ પ્લસ 2j, 2k માઇનસ માઇનસ પ્લસ 8k, 8k માંથી 2k જાય તો કેટલા આવશે? પ્લસ 6k, આવું આવશે. રાઈટ. ચલો મને એબી નો સ્થાન સદિશ મળે. હવે સાહેબ મેં તમને કીધું હતું કે એક જ દિશા તરફ જાણો તો એબી, તો હવે કોનો આપણે શોધીએ? તો કે સાહેબ એબી અને એસી નો શોધવો કે એબી અને બીસી નો શોધવો? તો આપણે એબી નો શોધ્યો છે તો આપણે કોનો શોધશું હવે? એબી નો શોધ્યો, હવે કોનો શોધીએ? એસી નો શોધી લઈએ. ચાલો એસી નો શોધીએ. શા માટે? જરૂર કે સાહેબ અહીંયા દાખલા તરીકે એ, આ બી અને આ સી બિંદુઓ છે, તો આપણે સદિશ એબી શોધીએ છીએ અને હવે સદિશ એસી પણ શોધીએ. એસી શા માટે? કે સાહેબ આ દિશાની આ તરફ છે, એસી ની દિશા પણ આ તરફ છે. તો કે જો બંને દિશાના આધારે આપણે નક્કી કરશું કે આ બિંદુઓ સમરેખ છે કે નહીં. જો ગુણોત્તર સમપ્રમાણમાં હશે તો પણ આ સદિશો સમરેખ હશે. સમરેખ છે, આપણે સમરેખ છે આપણે દર્શાવવાનું છે, બરાબર. તો આપણે હવે શું શોધું? એબી શોધ્યું, હવે શું શોધી લઈએ? એસી. સાહેબ બીસી કેમ ન શોધ્યું? બીસી ના આધારે પણ નક્કી કરી શકાય તો પણ ચાલે. ચલો આપણે એસી શોધી લઈએ. એસી નું સ્થાન એટલે શું આવશે? સી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ. સી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ. ચલો સી ના ઘટકો શું છે? 11i - 3j + 7k કેરેટ માઇનસ એ ના i કેરેટ - 2j કેરેટ -8k કેરેટ. ચલો 11i - i એટલે કેટલા આવશે? 10i, 3 માઇનસ માઇનસ પ્લસ 5, 2 અને 3 એટલે કે 5j કેરેટ, 7 માઇનસ માઇનસ પ્લસ 8 અને 7 એટલે કે 15k કેરેટ, આવું આવશે. ચાલો હવે આપણે આ બંને ડિસાઇડ એ કરવાનું છે કે સાહેબ સમરેખ છે, તો આપણે ગુણોત્તર લઈ લઈએ. શું લઈ લઈએ? ગુણોત્તર. તો કે સાહેબ અહીં અદિશ ઘટકો એટલે 4/10 = 2/5 = 6/15. તો આપણે નક્કી કરીએ કે સાહેબ 2/5 આવે તો કે સાહેબ અહીંયા કરીએ 3 દુ 6 અને 3 × 5 = 15 એટલે કે 2/5 આવે. અહીંયા 2 દુ 4 અને 2 × 5 5 દુ 10 એટલે કે 2/5 2/5 આવું આપણને મળે છે. ગુણોત્તર સમાન મળે છે, તેથી સદિશ એબી અને સદિશ એસી સમરેખ છે. કેવા છે? સમરેખ છે. તેથી આ બંને સદિશો સમરેખ હોય તો બિંદુઓ આ બિંદુઓ પણ કેવા હોય? સમરેખ હોય. બિંદુઓ એ બી અને સી સમરેખ છે. ચલો આ બિંદુઓ સમરેખ થઈ ગયા. આપણે આ બંને સદિશો સમરેખ છે એવું ડિસાઇડ કરવું કોના આધારે? ગુણોત્તરના આધારે. કે જો આ સદિશો સમરેખ હોય તો એના બિંદુઓ પણ કેવા હોય? સમરેખ છે. હવે આપણને એમ કીધું છે રકમની અંદર, રકમને જોઈએ તો કે બી એ એસી નું ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે? વિભાજન કોણ કરે છે? બી. ઓકે ચાલો આગળ વધીએ, આગળના પેજ તરફ જઈએ આપણે. કે અહીંયા આપણને વાત કરી છે કે બી એટલે કે જો બી એ રેખાખંડ એસી નું લેમ્બડા ગુણોત્તરમાં, આપણે અહીં જો એમ જેમ એન લખીએ તો પણ ચાલે, લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરે તો વિભાજન કરતા બિંદુનો સ્થાન સદિશ. સૂત્ર આવશે કેવું? જો લેમ્બડા ગુણોત્તરમાં એસી નું, બી એ એસી નું કરે છે, બી એ
એસી નું કરે છે તો આપણે જાણીએ છીએ કે બી ની વચ્ચે કોણ આવશે, એસી ની વચ્ચે કોણ આવશે તો કે બી એ એસી નું આપણે આગળ જોઈશું તે રીતે જે ગુણોત્તરમાં વિભાજન કરે છે તે રીતે આપણે સૂત્ર બનાવીએ તો આપણે આગળની જે થિયરી જોઈ તેની અંદર જોયું કે સાહેબ આ બી છે એસી નું વિભાજન કરે છે એ તરફથી કરે છે તો જેના તરફથી કરે પછી આવે તો કે એ તરફથી કરે છે તો કે એ બી અને પછી એસી તો પેલા કોણ લખાશે કે લેમડા એસી લખો અથવા એસી ને આપણે સી નામ આપી દઈએ તો પણ ચાલે તો જો કેવી રીતે લખાશે તો આપણે આવું લેમડા લખ્યું છે એમ જેન એમ લખ્યું તો એ રીતે લખાત આપણે લખીએ લેમડા સદિશ સી પ્લસ સદિશ એ બાય લેમડા પ્લસ 1 લેમડાના આધારે પણ શોધી શકાય અને એમ પ્લસ એન લખવું હોત તો શું આવે તો કે એમ સદિશ સી ની જગ્યાએ એસી લખવું હોત તો પણ ચાલે એન સદિશ એ લખવું હોત એની જગ્યાએ એ બી લખવું હોત તો પણ ચાલે ઓકે આપણે 10માની એ સિસ્ટમ જાણીએ છીએ ચાલો હવે બી ના સ્થાન સદિશ બી વિભાજન કરે છે તો બી ના ઘટકો લખીએ તો રકમની અંદર આપણે જાણીએ છીએ કે 2i પ્લસ 0j માઇનસ 2k વિભાજન કરતા બિંદુના યામ ઇઝ ઇક્વલ ટુ લેમડા સદિશ સી શું આવે છે 11i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 7k કેરેટ પ્લસ સદિશ એ શું છે તો કે સદિશ એ છે i કેરેટ માઇનસ 2j કેરેટ માઇનસ 8k કેરેટ ડિવિઝનમાં લેમડા પ્લસ 1 આપણે સદિશ સી એટલે કે સદિશ એસી હે ને ઓકે આપણે જે શોધ્યું છે સદિશ સી એ સદિશ સી ના આધારે સી નો સ્થાન સદિશ એટલે કે સદિશ સી ના આપણને જે આપેલા છે તે આપણે અહીંયા લખેલું છે ખ્યાલ આવે છે અહીંયા તો સદિશ સી ના ઘટકો લખેલા છે અને એના તો આપણે ટેક્સ્ટ બુક ની અંદર જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય છે કે અહીંયા સી જો સદિશ છે તે લખેલું છે અને અહીંયા એનો સ્થાન સદિશ લખેલો અહીંયા સદિશ સી નો સ્થાન સદિશ લખેલો છે ઓકે ત્યારબાદ લેમડા પ્લસ 1 હવે આપણે શું કરીશું આપણે માત્ર ગુણોત્તર શોધવાનો છે શું શોધવાનો છે ગુણોત્તર શોધવાનો છે આગળના પ્રશ્નની આપણે ખાલી માત્ર આગળ વાત એ કરી કે સાહેબ બિંદુઓ એબીસી સમરેખ છે એબી અને એસી સમરેખ છે તો બિંદુઓ પણ સમરેખ છે બિંદુઓ સમરેખ છે તો આપણે જાણીએ છીએ સી નો સ્થાન સદિશ લેમડા સદિશ સી વત્તા એ બાય એટલે કે સી નો સ્થાન સદિશ આપણે લખી નાખીએ એનો પણ લખી નાખીએ હવે આપણે માત્ર ગુણોત્તર અહીંયા શોધવાનો રહ્યો છે તો ગુણોત્તર શોધવા માટે આપણે જાણીએ છીએ કે સાહેબ આપણે બધાની અંદર ગુણોત્તર સમાન જ આવે બટ પણ અહીંયા આપણી પાસે 0 છે તો આપણે એક કામ કરીએ તો કે સાહેબ શું કામ કરવું છે તો કે સાહેબ આપણે માત્ર જે વાળા ઘટકો છે તેનું કામ કરીએ તો કે સાહેબ આપણને કઈ પ્રોબ્લેમ છે નહીં કઈ પ્રોબ્લેમ નથી કેવી રીતે તો કે સાહેબ અહીંયા 0 છે તો કે સાહેબ 0 ઇઝ ઇક્વલ ટુ જોજો જે સાથે ગુણાકાર 0 છે ઇઝ ઇક્વલ ટુ આ લેમડાનું આની સાથે કરું કે આની સાથે કરું તો મેં સાહેબ સીધો જ જે સાથે કરું એટલે કે 3 લેમડા ઝે કેરેટ માઇનસ જોજો અહીંયા શું આવશે તો કે 2j ડિવિઝનમાં લેમડા પ્લસ 1 રાઈટ ચાલો હવે આમાંથી કોમન કાઢીને આ ઉડાડો એના કરતાં સીધું લખી શકાય 0 ઇઝ ઇક્વલ ટુ 3j માઇનસ 2 બાય લેમડા પ્લસ 1 હવે આને આની સાથે ગુણું તો શું આવે તો કે 0 ઇઝ ઇક્વલ ટુ 3 લેમડા માઇનસ 2 આની સાથે ગુણાકાર એટલે 0 થઈ જશે તો શું વધે 3 લેમડા માઇનસ 2 અને આ બાજુ લાવો 2 ઇઝ ઇક્વલ ટુ 3 લેમડા અને છેદમાં જ આવવા દો 2 બાય 3 ઇઝ ઇક્વલ ટુ લેમડા આપણને ગુણોત્તર મળશે શું મળશે 2:3 ગુણોત્તરમાં બિંદુ બી એ એસી નું વિભાજન કરે છે ખ્યાલ આવી ગયો ચાલો હવે ત્યારબાદ આપણે ક્વેશ્ચન 9 તરફ જઈએ આપણને ખ્યાલ આવશે ક્વેશ્ચન 9 ને બરાબર આપણે સમજીશું શું કહેવા માંગે છે ક્વેશ્ચન નંબર 9 તો ક્વેશ્ચન નંબર 9 ની અંદર આપણે વાત કરેલી છે ટેક્સ્ટ બુક ની અંદર જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 9 આપણને વાત કરે છે કે બિંદુઓ P અને Q ના સ્થાન સદિશો P અને Q નો સ્થાન સદિશ તો આપણે લખી કે P નો સ્થાન સદિશ
જો બરાબર સમજાવ્યું છે। P નો સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ આપેલો છે 2 સદિશ a પ્લસ b અને Q નો સ્થાન સદિશ છે એ Q નો સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે સદિશ a માઇનસ 3 સદિશ b। હવે જો બિંદુ R એ PQ ને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે તો R નો સ્થાન સદિશ શોધો। વળી સાબિત કરો કે P એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે। તો R એ PQ ને જોડતા R એ અહીંયા P છે, અહીંયા Q છે અને અહીંયા R છે। R એ PQ ને જોડતા બહિર્વિભાજન કરે છે તો એનો મતલબ R અહીંયા નથી, R કોઈ છે, આ રેખાખંડ છે, એનું બહિર્વિભાજન આ તરફથી અથવા આ તરફથી વિભાજન કરે છે, રાઈટ। તો બહાર તરફથી વિભાજન બહિર્વિભાજન કરે આપણે જાણીએ છીએ કે બિંદુ કોણ, તો બિંદુ R એ રેખાખંડ PQ નું લેમ્બડા અથવા તો શું લખાય m/n ઇઝ ઇક્વલ ટુ 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે તો R નો સ્થાન સદિશ। સૂત્ર આપણે શું લગાવશું, m/n આપ્યું તો આપણે આ લગાવી શકીએ, શું લગાવી શકીએ, આને હું Q આપી દઉં, આ Q ને આપ્યું એના સ્થાન સદિશ મને આપેલા છે તો કે સાહેબ m સદિશ Q માઇનસ n સદિશ P બાય m માઇનસ n। આપણે સદિશ B અને A કહેતા હતા, એની જગ્યાએ જે બીજો સદિશ હોય એ અહીંયા પહેલા અને પ્રથમ સદિશ હોય અહીંયા, બરાબર। તો આપણે m એટલે 1 લઈએ અને આ એટલે n એટલે 2 લઈએ તો 1 ઓફ Q એટલે શું છે, એના સ્થાન સદિશો આપણને આપેલા છે દીકરા, અને સ્થાન સદિશ શું આપેલા છે તો કે સાહેબ આપણને આપેલા છે સદિશ A માઇનસ 3 સદિશ B માઇનસ n એટલે 2 આપેલા છે, P એટલે શું આપેલા છે તો કે સાહેબ 2 સદિશ A પ્લસ સદિશ B બાય m માઇનસ n। m એટલે કેટલા છે જોજો 1 માઇનસ 2, 1 માઇનસ 2, રાઈટ। ચાલો અંદર આપણે ગુણી નાખીએ, શું આવશે તો કે સદિશ A માઇનસ 1 વડે ગુણીએ B, હવે 2 વડે ગુણીએ, 2 દુને 4 સદિશ A પ્લસ માઇનસ માઇનસ 2 સદિશ B બાય માઇનસ 1। ચાલો 3A માંથી એટલે કે માઇનસ 3A અને માઇનસ 3B અને B એટલે માઇનસ 5B બાય માઇનસ 1। ચાલો માઇનસ કોમન કાઢો તો શું આવશે દીકરા, માઇનસ કોમન કાઢીએ તો આવું આવે તો કે માઇનસ કોમન કાઢીએ તો 3 સદિશ A પ્લસ 5 સદિશ B બાય માઇનસ 1, આ બંને કેન્સલ થશે, રાઈટ। તો આપણને શું મળશે તો કે 3A પ્લસ 5 સદિશ B, આવું આપણને મળવાનું છે। ખ્યાલ આવે છે? આ શું મળ્યો તો કે સાહેબ વિભાજન જે કરે છે એ બિંદુના યામ એટલે કે વિભાજન કરતા બિંદુનો સ્થાન સદિશ આપણને મળી ગયો। હવે આપણને એક વાત એ પણ કરેલી છે, શું વાત કરેલી છે, આપણને વાત કરેલી છે કે હવે રેખાખંડ RQ ના આપણને એમ કીધું છે કે R એ સાબિત કરો કે P એ રેખાખંડ, આ P છે ને એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે, તો એનો મતલબ R આ બાજુ નહીં, R ક્યાં હશે, અહીંયા ક્યાંક છે, એવું આપણે સાબિત કરવાનું। તો કે આ P છે એનો મધ્ય બિંદુ છે, બહિર્વિભાજન કરે આ બાજુથી પણ થાય, આ બાજુથી પણ થાય બહિર્વિભાજન। તો આ P એ RQ નું મધ્ય બિંદુ છે, તો આપણે RQ નું મધ્ય બિંદુ શોધીએ તો એના આધારે P ના જો આવી જશે તો એ સાબિત થઈ જશે। તો કે રેખાખંડ RQ ના મધ્ય બિંદુનો સ્થાન સદિશ આપણે શોધી લઈએ। મધ્ય બિંદુનો સ્થાન કોનો, RQ નો, તો આપણે RQ ને સદિશ આપી નામ આપીએ સદિશ R વત્તા Q ને શું આપીએ સદિશ Q ડિવિઝન બાય 2। ચાલો R ના સદિશ સ્થાન સદિશ લખીએ તો કે 3A પ્લસ 5B વત્તા Q નું શું લખીએ તો કે સદિશ A માઇનસ 3 સદિશ B બાય 2। ચાલો 3A ને A એટલે કે 4A, 5B માઇનસ 3B એટલે કે 2 સદિશ B બાય 2 ઉપરથી કોમન કાઢીએ તો શું આવે તો કે 2 સદિશ A પ્લસ સદિશ B બાય 2, 2 કેન્સલ, વધ્યું કોણ
टू सदिश ए प्लस सदिश बी। तो आरक्यू નું મધ્ય બિંદુ P છે તો એના આધારે આપણે આને શું લખી શકીએ તો કે સદિશ P લખીએ। આ કોનો સ્થાન સદિશ છે તો કે સદિશ P। તેનો મતલબ આરક્યુ નું મધ્ય બિંદુ શોધ્યું તો આપણને સદિશ કોણ મળે છે P મળે તો કે P એ આરક્યુ નું મધ્ય બિંદુ છે એવું આપણે સાબિત કરી શકીએ। ખ્યાલ આવી ગયો અને 4 માર્ક્સ ની અંદર આ ક્વેશ્ચન 3 માર્ક્સ 4 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે છે। ખાસ કાળજી આની અંદર આપણે રાખીશું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ત્યારબાદના ક્વેશ્ચનની અંદર જઈએ। ત્યારબાદનું ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 10 તરફ આપણે જઈએ। ખાસ જોજો ક્વેશ્ચન 10 ની વાત કરીએ। ક્વેશ્ચન 10 ની અંદર આપણે વાત કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણની પાસની બે બાજુઓ આપણને આપેલી છે તેના વિકર્ણોને સમાંતર એકમ સદિશ શોધો। વિકર્ણોને સમાંતર એકમ સદિશ શોધો। આપણે સમાંતર એકમની હમણાં વાત કરેલી એકમ સદિશની એનું ક્ષેત્રફળ પણ શોધો એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ આપણે શોધવાનું છે। તો આપણે વાત કંઈક આ પ્રકારની છે। આપણને બે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસની બે બાજુઓ આપણને આપેલી છે। તો આપણે નક્કી કરીએ કે ચાલો કોઈ એક સદિશ આવો છે અને આ સદિશ A અને B નામનો સદિશ છે તેની સમાંતર બાજુ ચતુષ્કોણ છે પાસની બાજુ એટલે એક સદિશ આ તરફ જાય છે એને હું એમ કહી દઉં ચાલો D। આ દિશા તરફ છે આ દિશા તરફ છે। હવે આને સમાંતર એટલે કે આ તરફ જાય છે સદિશ એને આ બિંદુને આ સદિશને નામ આપી દઉં આ બિંદુનું નામ આપી C। અહીંથી પાછો આ રીતે આને સમાંતર જાય તો જ સમાંતર જશે લાઈન જેના સમાંતર બાજુ ચતુષ્કોણ આ બંને સમાંતર ને આ બંને સમાંતર। ઓકે હવે એટલે આપણે જાણીએ છીએ કે AB અને BC સમાંતર AD અને BC સમાંતર। હવે એના વિકર્ણની વાત તો કે સાહેબ આ એનો વિકર્ણ છે એક આ પણ વિકર્ણ રહેશે સમાંતર બાજુ ચતુષ્કોણ ના આધારે આપણે જાણી ચૂક્યા છીએ કે સાહેબ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આપણે ત્રિકોણનું સરવાળા માટેની વાત કરી હતી સમાંતર બાજુ ચતુષ્કોણના સરવાળા માટેની વાત કરેલી હતી। તો આપણે જાણીએ છીએ કે આ બંને સમાન છે એટલે કે સાહેબ આપણને બે સદિશો આપેલી પાસની બાજુ આપણે આ અને આની ડિસાઇડ કરીએ તો કે સાહેબ સદિશ BC AB રકમમાં આપણને આપેલી છે પાસની બાજુ તે બાજુનું નામ લખીએ આપણે 2i - 4j + 5k રાઈટ। એટલે આ પાસની બાજુ એટલે આપણે બીજી બાજુ કોણ આપશું તો કે સાહેબ આપણે આ આપીએ કે આ આપીએ કે ફેર ન પડે પણ પાસની સદિશ અહીંયા જાય છે અહીંથી આ બાજુ એટલે આ બંને પાસની બાજુઓ છે। ઓકે ચાલો તો એની બાજુનું નામ આપણે આપી દઈએ BC અને આ આપીએ તો પણ ચાલે। એનો મતલબ એવો છે સદિશ BC AD એની બાજુ સદિશ એનો સ્થાન સદિશ શું આપેલો I - 2j - 3k। હવે આપણને સાહેબ વાત અહીંયા એવી કરેલી છે વિકર્ણને સમાંતર એકમ સદિશ આ વિકર્ણને સમાંતર એકમ સદિશ અને વિકર્ણને સમાંતર એકમ સદિશ એટલે કે સાહેબ આપણે આ જે વિકર્ણો છે એને સમાંતર કોઈ એકમ સદિશ શોધવો છે તો એ કેવી રીતે શોધી શકાય તો સૌપ્રથમ આપણે વિકર્ણો તો શોધીશું સદિશ જે વિકર્ણો બનવાનો છે તે આપણને શું મળવાનો છે તો કે સાહેબ એનો પરિણામી સદિશ બનશે સરવાળાના સ્વરૂપના આધારે આપણે વાત કરીએ તો આપણે શું કરશું તો કે સાહેબ અહીંયા આપણે સૌપ્રથમ વિકર્ણ AC ની વાત કરીએ તો કે વિકર્ણ સદિશ AC એ કેવી રીતે મળે છે તો સાહેબ આ બંનેનો પરિણામી સદિશ એટલે કે સદિશ AB + BC એ બંનેના સરવાળાનો પરિણામી સદિશ એટલે આ એક ત્રિકોણ જ બની જવાનો છે આ પણ એક ત્રિકોણ બનવાનો છે તો એ બંનેનો સરવાળાના આધારે મળશે। ચલો AB એટલે શું છે AB નો સ્થાન સદિશ શું છે તો કે AB છે એટલે કે 2i 4j 5k પ્લસ BC એટલે AD આપણને આપેલો છે શું આપેલો I - 2j - 3k। ઓકે ચલો બંનેનો સરવાળો કરીએ એટલે આવશે 3i - 6j + 2k। ચાલો આપણને AC હવે આપણે આને સમાંતર તો કે સાહેબ સમાંતર શોધવાનો છે। હવે વિકર્ણ AC ને સમાંતર સદિશ
समांतर सदिश शोधવાનો પહેલા આપણે समांतर सदिश શોધી લઈએ તો આને समांतर सदिश શું આવશે તો કે સાહેબ લેમ્બડા એસી સदिश એસી क्यों है આપણે જાણતા નથી લેમ્બડા સदिश એસી કેમ કે એની દિશાના આધારે નક્કી કરશું તો કે સાહેબ લેમ્બડા એસી એટલે તો કે સાહેબ 3i - 6j + 2k કેરેટ દિશાના આધારે વાત કરીએ છીએ ચાલો હવે એને વિકર્ણો एसी ने समांतर अहींया मात्र सदिश शोधो एकम सदिश माटेनी वात छे तो के साहेब आपेल जे सदिश छे एनुं मान केटलुं हशे लेम्बडा सदिश एजी एनुं मान केटलुं हशे एकम सदिश एटले 1 हशे शुं हशे 1 हशे चालो आनी जग्याए एसी नी जग्याए मूकीए शुं आवशे आगळ वधीए શું લખી શકાશે ચાલો આપણને ખ્યાલ આવ્યો કે સાહેબ આપણે આ બંનેનું માન 1 એકમ થશે એકમ સદિશ શોધવાનો છે 1 એકમ ચાલો આ બંનેને અલગ અલગ આપણે મોડ આપી દઈએ તો શું આવશે મોડ ઓફ લેમ્બડા ઇન્ટુ આનું માન એસી નું માન એટલે કે વર્ગમૂળની અંદર 3 નો 9 6 નો 36 અને 2 નો 4 ઇઝ ઇક્વલ ટુ 1 ચાલો मोडनी अंदर आम केटलो आवशे 36 4 40 અને 49 इज इक्वल टू 1 49 નું 7 નીકળે 7 ના છેદમાં તો કે મોડ ઓફ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1/7 મોડને છોડીએ તો શું આવશે પ્લસ ઓર માઈનસ 1/7 એને આપણે ક્યાં મૂકી દેશું આ સદિશની અંદર ચાલો હવે આ તો માત્ર આપણને એસી ને સમાંતર એકમ સદિશ મેળવ્યો છે કોને એસી ને સમાંતર એકમ સદિશ હજી આપણને મળે हजी तो अपने बीसी ने पण समांतर शोधवानो छे तो अपने लेम्बडा मळी जाय छे आथी सदिश एसी ने समांतर एकम सदिश इज इक्वल टू प्लस और माइनस 1/7 शुं आवशे 3i - 6j + 2k हवे तेवी रीते विकर्ण बीडी जोईए हवे विकर्ण बीडी इज इक्वल टू एनो सरवाळो केवी रीते थाशे अहींया तो हतुं आ दिशा तरफ अने आ दिशा तरफ એટલે સાહેબ આપણે એનો સરવાળો કરીએ હવે આ સદિશ આ તરફ જાય આ સદિશ આ તરફ જાય અને આ ના આધારે આપણે આ શોધવાનો છે તો BD इज इक्वल टू સદિશ BD શોધવો હોય તો BD इज इक्वल टू लखाय BA + AD આપણે આ તરફ લખી નાખીએ એને તો શું લખાશે કે BA + AD इज इक्वल टू जो આપણે આને आ बाजू लावीए प्लस ज छे अने आने आपणे AB ने BA ने आपणे AB तरफ लखવું હોય તો જ આપણને AB મળશે BA સદિશ તો છે નહીં આપણી પાસે AD તો છે અને તો BA છે એને આપણે ખરેખર તો આપણને સદિશ કોણ આપણને અહીં આપેલો છે તો કે સાહેબ આપણને સદિશ AB આપેલો છે કયો આપેલો છે AB આપેલો છે ઓકે તો આપણની પાસે તો BA છે તો એને ઉલટાવવું હોય તો BA નું AB કરવું હોય તો કેવું થઈ જાય માઈનસ દિશા થઈ જશે તો કે સાહેબ AD નો તો AD જ લેવાના છે AD માઈનસ BA ने આપણે શું કરી નાખીએ સદિશ AB દિશા બદલાઈ ગઈ એટલે કેવી નિશાની આવી ગઈ માઈનસ ચલો AD કોણ છે AD આપણને આપેલા છે તે કે I - 2j - 3k - AB એટલે તો કે સાહેબ 2I - 4j + 5k કેરેટ ચલો બંનેની બાદબાકી કરીએ તો આપણને મળે છે આ માઈનસ છે એટલે -I + 2j - 8k કેરેટ હવે આપણને માત્ર બીડી નામનો સદિશ હજી મળેલો છે હવે એને સમાંતર આપણે એકમ સદિશ શોધવાનો છે તો જોજો એને સમાંતર એકમ સદિશ વિકર્ણ બીડી ને સમાંતર એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ આવું કરીએ તો પણ ચાલે આપણે લેમ્બડાને એવું શોધતા હતા એની જગ્યાએ समांतर एकम सदिश शोधवो હોય તો સદિશના છેદમાં એનું માન લઈ લો તો પણ ચાલે આ એની શોર્ટકટ છે તો કે સદિશ BD બાય પ્લસ ઓર માઈનસ સદિશ BD બાય સદિશ BD નું માન આવું કરીએ તો પણ ચાલે આપણે લેમ્બડા વાળી વાત કરીએ ને પછી આપણે સમાંતર શોધતા હતા એની જગ્યાએ આવું કરીએ તો પણ આપણને મળી જશે ચલો જોઈએ કેવી રીતે તો કે BD ને સમાંતર શોધવાનો છે एकम सदिश
તો બીડી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આપણને જે મળી જશે તે બીડી એટલે મેળવ્યો છે માઇનસ આઈ કેરેટ વત્તા 2j કેરેટ માઇનસ 8k કેરેટ, અને એનું માન 1 4 અને 64 આવશે. 88 64 64 ને 4 68 ને 69 69 આવશે. તો આપણે સીધું લખશું શું? પ્લસ ઓર માઇનસ 1/69 ને કાઉન્સમાં કેટલું આવશે? I પ્લસ 2j માઇનસ 8 કેરેટ. ચલો સદિશ કોણ મળી ગયો? બીડી. સદિશ એસી અને બીડી ને સમાંતર બંને આપણને સદિશો મળી ગયા છે. હવે આપણને એમ કીધું છે, આના પછીના પેજની અંદર આપણે લખીએ. સાથે સાથે દીકરાઓ આપણને એ પણ વાત કરવામાં આવી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. તો હવે આપણે જાણીએ છીએ વિકર્ણો મળ્યા છે. હવે બાજુઓ AB અને AD ની મદદથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ બંને વિકર્ણનો ગુણાકાર. એટલે આપણે જાણીએ છીએ બંને વિકર્ણનું આપણે શું કરવું પડશે? તો કે બહિર્ગુણન. એટલે કે સદિશ AB ક્રોસ સદિશ AD. કેવી રીતે બહિર્ગુણન શોધીએ? ભૂલી ન જતા. I, J અને K અડીસ ઘટકો લઈએ તો 2 - 4 5 1 -2 અને -3. ચલો નિશ્ચયકનો ઉપયોગ કરીએ. I આ બંનેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ 12 વત્તા 10 માઇનસ j -6 -5 પ્લસ k કેરેટ -4 પ્લસ 4. ચલો એ તમને આવડે જ છે. નિશ્ચયકનું મૂલ્ય મેળવતા 12 ને 10 22. I કેરેટ માઇનસ માઇનસ પ્લસ 6 ને 11 j કેરેટ વત્તા બંને જાશે એટલે 0 k કેરેટ. રાઈટ. હવે આને આપણે કેમાં દર્શાવીએ? કે એનું માન એટલે કે સદિશ AB ક્રોસ AD મેળવીએ એનું માન એટલે આપેલ સદિશનું આપેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. ચલો શું મળશે? 22 નો વર્ગ વત્તા 11 નો વર્ગ. 22 નો વર્ગ કેટલો થશે? 484. 11 નો વર્ગ 121. 4 ને 5 5 8 એટલે 605. 605 એટલે મારા ખ્યાલથી 121 ગુણ્યા 5 121 નું નીકળશે કેટલું? તો કે 11 વર્ગમૂળની અંદર 5. આપેલ જે ચતુષ્કોણ હતો એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે બે પ્રકારે શોધી શકીએ. 1/2 બંને સદિશના આધારે અને એના વિકર્ણના આધારે પણ આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ. મેં જ્યારે આ થિયરી હતી ત્યારે તમને ખાસ સમજાવ્યું હતું કે આ રીતે તમે આપેલ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ શોધી શકો છો. ખ્યાલ આવી ગયો? ઓકે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર હવે 10 તરફ જઈએ. નાનો એવો ક્વેશ્ચન જ છે અહીંયા. ક્વેશ્ચન નંબર 10 આપણે શોધો. ક્વેશ્ચન નંબર 11 જોઈએ. ક્વેશ્ચન નંબર 11 માં વાત કરેલ કે સાબિત કરો કે સદિશો OX OY અને OZ સાથે સમાન માપવાળા ખૂણા આંતરતા હોય તેના દિક કોસાઈન 1/√3 1/√3 અને 1/√3 છે. સદિશ અક્ષો જોજો, જે સદિશ અક્ષો આ અક્ષ સાથે સમાન માપના ખૂણા આંતરે એને આપણે જાણીએ છીએ સમાન માપના ખૂણા અંતરતા હોય x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે. તો આપણે જાણીએ છીએ કે સાહેબ ધારો કે સદિશ OX OY અને z સાથે આલ્ફા બીટા અને ગામા માપનો ખૂણો બનાવે છે, સમાન ખૂણો બનાવે છે અને એ ત્રણેય કેવા છે? સમાન છે. ધારો કે આપણે ધારણા કરી લઈએ. ધારો કે સદિશ OX OY OZ સાથે આલ્ફા બીટા અને ગામા માપનો
ખૂણો બનાવે છે અને સમાન છે, તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા. ચાલો હવે આપણે જાણીએ છીએ કે સાહેબ સમાન ખૂણા અક્ષો સાથે તો આપણે સૂત્ર જાણીએ છીએ કે cos સ્ક્વેર આલ્ફા વત્તા cos સ્ક્વેર બીટા વત્તા cos સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ શું થાય 1. ચલો સમાન ખૂણા છે આલ્ફા બીટા, તો આપણે આલ્ફાની ખાલી વાત કરી નાખીએ કે બીટાની જગ્યાએ પણ આપણે આલ્ફા લખીએ તો cos સ્ક્વેર આલ્ફા, આ ગેમાની જગ્યાએ પણ આલ્ફા, કેમ કે બધા સમાન છે એટલે લખી શકીએ કે બીટા બીટા થાય કે ગેમા થાય. 1 2 ને 3 એટલે કેટલી વાર થશે તો કે 3 cos સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 છેદમાં જ હશે તો શું આવશે cos સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/3. ચલો શું થશે તો આપણે સ્ક્વેર એને આપી દઈએ, સ્ક્વેર એને આપી દઈએ તો શું આવશે તો કે સાહેબ cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર 1/3 અને છૂટું કરીએ તો શું આવે કે સાહેબ cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 નું 1 ને વર્ગમૂળ 3. ચાલો હવે આપણે જાણીએ કે આપણને કીધું હતું કે આલ્ફા જે છે આપણે રકમની અંદર કીધેલું છે કે સાહેબ સમાન માપના ખૂણા આંતરતા હોય તો દિક કોસાઇન આપણને ખૂણો દિક કોસાઇન એટલે cos આલ્ફા cos બીટા ને દિક ખૂણા નથી કીધું, દિક કોસાઇન એટલે કે દિક cos આલ્ફા cos બીટા અને cos ગેમા આ જ થશે એટલે શું આવશે 1/√3 પ્લસ અથવા તો માઇનસ 1/√3 થશે. તો એનો મતલબ cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/cos બીટા ઇઝ ઇક્વલ ટુ cos ગેમા ઇઝ ઇક્વલ ટુ પ્લસ એ કહેવાશે અને માઇનસ જ કહેવાશે, પણ આપણને માત્ર શું આપ્યું છે પ્લસ, રાઈટ.